વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિફળ. સામાજિક કાર્યોમાં ઓછા વિઘ્ન આવશે. ગણેશ પૂજાથી લાભ થશે. જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મહાલક્ષ્મીની કૃપા? વૃષભ રાશિ. કાર્યક્ષેત્રમાં અવરોધો પર નિયંત્રણ જાળવવામાં સફળતા મળશે. તમને રાજકીય ક્ષેત્રે નવા અભિયાનની કમાન મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. અભ્યાસ સંબંધિત અવરોધોમાંથી તમને રાહત મળશે. મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે. કોર્ટના મામલામાં મિત્ર વિશેષ લાભદાયી સાબિત થશે. કામમાં કેટલીક અડચણો આવી શકે છે. સપ્તાહના મધ્યમાં લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. સપ્તાહનો અંત ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. ખેતીના કામમાં લાગેલા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરિયાત વર્ગ તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાથી તમે દુઃખી થશો. સામાજિક કાર્યોમાં ઓછા વિઘ્નો આવશે. મિત્રો સાથે સહકારભર્યો વ્યવહાર વધશે. કાર્યસ્થળે વધુ મહેનત કરવાથી સંજોગો અનુકૂળ રહેશે. વિરોધીઓના ષડયંત્રથી બચો. તમારી યોજનાઓ ગુપ્ત રાખો. વેપાર કરતા લોકોએ પોતાનો વ્યવહાર સારો રાખવો જોઈએ. વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. તમારું માન સન્માન જળવાઈ રહેશે. સમાજ દ્વારા શાસકનું સન્માન કરી શકાય છે. આર્થિક. રોકાણના સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લો. તમે કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો. સપ્તાહના મધ્યમાં સાવચેતીપૂર્વક મૂડી રોકાણ કરો. મિલકત સંબંધિત વિવાદો કોર્ટ દ્વારા ઉકેલો. તમારી સંપત્તિમાં વધારો થશે. તમે નવું વાહન ખરીદી શકો છો. મહેમાનોના આગમનથી પારિવારિક ખર્ચમાં વધારો થશે. સપ્તાહના અંતમાં નાણાકીય બાબતોમાં સુધારો થવાની શક્યતાઓ રહેશે. સહયોગ અને સફળતાના સંકેતો છે. તમારું મનોબળ ઊંચું રહેશે. ભાવનાત્મક. તમે તમારી ભાવનાઓને સકારાત્મક દિશા આપવામાં સફળ થશો. તમને પ્રેમ પ્રસ્તાવ મળશે. તમારા સુખમાં વધારો થશે. સપ્તાહના મધ્યમાં પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. લવ મેરેજનું પ્લાનિંગ કરનારા લોકોએ પોતાના પાર્ટનર પર વધારાનું દબાણ કરવાનું ટાળવું જોઈએ. તમારા સંબંધો બગડી શકે છે. વિવાહિત જીવનમાં સાસરિયાઓની વધતી જતી દખલ તણાવનું કારણ બની શકે છે. સપ્તાહના અંતમાં પતિ પત્ની વચ્ચેના મતભેદો ઓછા થશે. આરોગ્ય. તણાવથી બચવા માટે તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો. કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમે શારીરિક નબળાઈઓનો અનુભવ કરશો. બિનજરૂરી દલીલો ટાળો. શારીરિક કસરત પર ધ્યાન આપો. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ખાસ સમસ્યા થવાની શક્યતા ઓછી છે. સરળતાથી સુપાચ્ય ખોરાક લો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો. પડી જવાથી પગમાં ઈજા થઈ શકે છે. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થવાની શક્યતા ઓછી રહેશે. આળસને ટાળો. ઉપાય. સ્ત્રીઓનું સન્માન કરો. મીઠાઈઓ વહેંચો. હીરા અથવા ઓપલ પહેરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.